17,000 લોકોનું રેસ્ક્યુ, 24ના મોત, સડક પર વિતાવવી પડી રાત. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં મેઘતાંડવ. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં સતત બીજા દિવસે પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. મેઘતાંડવના કારણે આંધ્રપ્રદેશમાં રવિવારે સાંજ સુધીમાં 15 અને તેલંગાણામાં 9 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને ગૃહમંત્રી અમિત શાહે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાથે વાત કરી છે. કેન્દ્ર સરકારે બંને રાજ્યોને વરસાદ અને પૂરનો સામનો કરવા તમામ શક્ય મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પૂર રાહત અને બચાવ કામગીરી માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 26 ટીમો તૈનાત કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે બંને રાજ્યોમાં 12 ટીમો પહેલાથી જ તૈનાત છે. આ ઉપરાંત 14 ટીમોને ત્યાં મોકલવામાં આવી છે. આ ટીમ દેશભરની અલગ અલગ જગ્યાએથી ત્યાં પહોંચી રહી છે. એનડીઆરએફના અધિકારીઓએ જણાવ્યું કે બંને પાડોશી રાજ્યોમાં તૈનાત બચાવ ટુકડીઓ અલગ અલગ સાધનોથી સજ્જ છે. દક્ષિણ મધ્ય રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે ભારે વરસાદ અને અનેક સ્થળો પર પાટા પર પાણી ભરાઈ જવાના કારણે 99 ટ્રેનો રદ કરવામાં આવી છે અને 4 ટ્રેન આંશિક રીતે રદ કરી દેવામાં આવી છે. બીજી તરફ 54 ટ્રેનોનો રૂટ બદલી દેવામાં આવ્યો છે. બંને રાજ્યોમાં નદીઓમાં પૂર અને રાષ્ટ્રીય અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળોએ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી હજારો લોકોને રાહત શિબિરોમાં ખસેડ્યા છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ આજે હૈદરાબાદમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી અને અધિકારીઓ સાથે વરસાદ પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરી. હૈદરાબાદમાં ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે હૈદરાબાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે 2 સપ્ટેમ્બરના રોજ તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.